ગાંધીનગર જિલ્લામાં લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ચૂંટણી માટે 26 તારીખે મતદાન યોજાશે। જિલ્લા પ્રશાસન અને જિલ્લા પોલીસ ચૂંટણી પ્રક્રિયા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે। ચૂંટણી માટે 13 ચૂંટણી અધિકારીઓ અને નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। કલોલ અને દહેગામ નગરપાલિકાઓમાં 13 લાખથી વધુ મતદારો મતદાન કરશે, જ્યારે મનસ, કલોલ અને દહેગામ તાલુકા પંચાયતો માટે 4 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। પ્રશાસન તરફથી 4873 પોલિંગ સ્ટાફ અને 1000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે। તાલુકા પંચાયતો માટે 551 અને જિલ્લા પંચાયતો માટે 760 પોલિંગ સ્ટેશન બનાવાયા છે। નગરપાલિકા ચૂંટણી માટે કુલ 132 પોલિંગ સ્ટેશનોની વ્યવસ્થા કરવામાં આવી છે। अर्बन लोकल बॉडीज और रूरल लोकल बॉडीज के लिए जो इलेक्शन का कैंपेन चल रहा है, आज कैंपेन का लास्ट दिन है। 26 को वोटिंग होगा एंड 28 को काउंटिंग होगा। इसके लिए हमारे तंत्र की तरफ से पूरी तैयारी की गई है और मेरा आपके मार्फत सभी मतदारों को भी निवेदन है कि अपना जो वोटिंग का राइट है उसका जाके उस दिन इस्तेमाल करें और जो लोकशाही का जो पर्व है उसमें भी अपनी हिस्सेदारी दिखाएं। हमने जितने भी जगह पे अपने पोलिंग स्टाफ रुकेगा या फिर साथ ही साथ जो भी वोटर्स आएंगे उनके लिए इनफ शेड हो, ये हीट ज़्यादा हो सकती है। पानी की व्यवस्था ORS हमने रखा हुआ है। साथ ही साथ जो आपको आंकड़ा की माहिती चाहिए वो हमारा ऑफिसर्स आपको दे देंगे।